વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત ધોરણ 11 એનસીઆરટી અંતર્ગત બનાવેલા આ રસાયણ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના તાલીમ કાર્યક્રમમાં હું શ્રી બી એ નાયક આપ સૌ સારસ્વત મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને આપણા એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા, જેમાં આજનો જે ટોપિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે વિદ્યુત ઋણતા અને પ્રકરણના અંતિમ ચરણોમાં પ્રકરણની પૂર્ણાહુતિમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બાબતમાં આપને ગતાંકમાં એટલે કે ગયા એપિસોડમાં હોમવર્ક આપેલું. એ હોમવર્ક એટલું જ હતું કે આયનિક અને એન્થાલ્પીમાં સ્વાધ્યાયમાં આવતા પ્રશ્નોના જવાબો તૈયાર કરશો અને સાથે સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને થોડુંક સમજીને, કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અલબત્ત એન્થાલ્પી જ છે, એ પણ ડેલ્ટા એચ છે, દેટ મીન્સ ફેરફાર છે, પરંતુ એ ઉષ્મીય ફેરફાર નથી કહેવાતા. આપણે એન્થાલ્પી ફેરફાર છે, પરંતુ ઉષ્મા ગતિ સાથે અલબત્ત એનો સંકળાયેલો સંબંધ છે જ. અને આજે એને ઊંડાણથી પાઠ્યપુસ્તકના પુરાવાઓ સાથે અભ્યાસ કરીશું. પરંતુ આપ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે સ્વાધ્યાયમાંથી પ્રશ્નો જોઈને લાવ્યા હશો. ન લાવ્યા હોય ચિંતા ના કરશો, આવો ટેલિટોપ પરથી પ્રશ્નો જોઈશું. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બાબતમાં આપણે આપણા સ્વાધ્યાયમાં કંઈક આવા પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 3.14માંથી એક પ્રશ્ન આવો બની શકે છે: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવા માટે મુક્ત વાયુમય પરમાણુ અને ધરા અવસ્થા શબ્દોની સાર્થકતા શું છે તે સમજાવો. 3.20 નંબરનો પ્રશ્ન આપેલો છે કે નીચે દર્શાવેલા તત્વોની જોડમાંથી કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવશે. મિત્રો, કેટલાક શબ્દો પેચીદા છે પણ સમજવામાં કઠિન નથી કંઈ એવા. અહીંથી આ સ્તરે અમે સમજાવીશું, આપને આપના વિષય શિક્ષક સાહેબો સમજાવશે, સરળ થશે. કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? આનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ હશે જ, એવું આપણે માનીને ચાલીએ છીએ. તો હા, એ વાત સાચી છે, કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાથી તે તટસ્થ પરમાણુ ઋણવિજભારિત બનશે, એના અસરકારક કેન્દ્રીય વીજભાર પર અસર થશે. મિત્રો, આપ અત્યારે જોઈ શકો છો તે પ્રમાણે અન્ય પ્રશ્નો પ્રાશ્નિક આ રીતે પણ બનાવી શકે છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ તો આપણે અગાઉ પણ ભણી ગયા છે ધાત્વિક, અધાત્વિક અને ઉપધાત્વિક તત્વોમાં, કે ખાસ કરીને સમૂહ 17ના તત્વો, બધા અધાતુ તત્વો, હેલોજન તત્વો, એમના માટેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ઋણ હોય છે. ઋણ તો હોય પણ અન્ય સમૂહો કરતાં ઘણું વધારે ઋણ હોય છે. આ વિધાનની આપણે યથાર્થતા સમજાવવાની છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતાની સામ્યતા પણ આપણે સમજવાની છે. તો ચાલો ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીની જેમ જ સમજીએ. પાઠ્યપુસ્તકના પેજ નંબર 86 પરથી સ્ટાર્ટ થાય છે. વાયુરૂપ તટસ્થ પરમાણુ એક્સમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે, ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય છે. ફરી પાછું જો આપણે સમજવું હોય તો ચોક્કસ અહીંયાથી સમજાવી શકાય કે ગત અભ્યાસમાં એટલે કે ગયા એપિસોડમાં આપને 11 નંબરના પરમાણુ ઉપરાંત આ 17 નંબરના પરમાણુ બાબતમાં આયનીકરણ એન્થાલ્પી ક્લોરીન, બ્રોમિન કે આયોડિન, આ ત્રણમાંથી આયોડિન વિશેષતઃ ધન સંયોજકતાઓ ધરાવી શકે છે. એનો મતલબ એવો નથી કે ક્લોરીન ન ધરાવી શકે. આવનારા ધોરણ 12ના અભ્યાસમાં ક્લોરીનની પ્લસ ઓક્સિડેશન અવસ્થાના એવા ઘણા સંયોજનો આપના અભ્યાસમાં આવશે. પરંતુ અત્યારે આપણો મુદ્દો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો. તો મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે તટસ્થ વાયુરૂપ પરમાણુમાં જ્યારે એક ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં ઉમેરાય છે
ત્યારે તેના અસરકારક કેન્દ્રીય ધનવીજભાર પર અસર થતી હોય છે. એટલે કે એ વખતે અહીંયા આપવી પડતી કે ઉદ્ભવતી, આ એક પેચીદો પ્રશ્ન બને છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે ત્યારે તેની એન્થાલ્પીમાં શું ફેરફાર થાય. તો મિત્રો એ તત્વના સ્વભાવ પર આધારિત છે કે ડેલ્ટા એચ ઈજી. આ મિત્રો ઈજી કેમ કહેવાનું થશે? તો ઈજી એટલા માટે કે ઇલેક્ટ્રોન ગેઇન થાય છે એટલે કે તેમની આ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાની સાથે કાં તો ધન મૂલ્ય પણ બતાવે છે અને કાં તો ઋણ મૂલ્ય પણ બતાવે છે, જે તે તત્વના સ્વભાવ પર આધારિત છે. હવે મિત્રો આવર્ત કોષ્ટકમાં તો ડાબીથી જમણી બાજુ જતા બધા ધાતુમાંથી અધાતુ બનતા જતા હોય છે. સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા પણ ધાત્વિક ગુણધર્મમાં વધારો થતો હોય છે. તો આ હિસાબે આપણે એમ કહી શકીએ કે કોઈ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું આ ઋણ મૂલ્ય વધતું હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. હા, આવું કહી શકાય, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. આનો મતલબ ડેલ્ટા એચ ઈજી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. એટલે કે ઘણું વધારે ઋણ મૂલ્ય જોવા મળે છે. આ હિસાબે સમૂહમાં તેનાથી વિરુદ્ધાભાસ હશે, કારણ કે આ આયનીકરણ એન્થાલ્પીની જેમ જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ પણ શિલ્ડિંગ ઇફેક્ટ પર આધારિત છે, પરમાણુય ત્રિજ્યા અને શિલ્ડિંગ ઇફેક્ટ. હવે આપણે એટલી ચોક્કસ વસ્તુ સમજીએ છીએ કે આવર્તમાં શિલ્ડિંગ ઇફેક્ટ અને સમૂહમાં શિલ્ડિંગ ઇફેક્ટ, જે ગત અભ્યાસમાં આપણે અભ્યાસ કરી ગયેલા હતા. ચાલો મિત્રો આપણા અભ્યાસને આગળ વધારીએ. આવી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ટેલિટોપ પરથી આપણે એટલું સમજ્યા કે 17 નંબરનો પરમાણુ અને એમાંય પાછા 9 નંબરના પરમાણુની નીચે છે. એટલે કે ફ્લોરિન કરતાં ક્લોરિન કે ક્લોરિન કરતાં બ્રોમિન કે બ્રોમિન કરતાં આયોડિનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, દેટ મીન્સ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે પણ ગુમાવવાની વૃત્તિ વધે છે. એટલે કે આ અંશે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે ગત અભ્યાસમાં કરેલી એવા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો બહુ સરળતાથી થઈ જાય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાનો પ્રયત્ન કરે છે, એમની વૃત્તિ જ ઇલેક્ટ્રોન ગુમાવવાની છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે ઉતરતા પરમાણ્વીય ક્રમાંક વધતા તેમનામાં ધાત્વિક ગુણધર્મોનો વધારો થતો જાય છે. એટલે ઇલેક્ટ્રોન બંધુતા એક શબ્દ અહીંયા આપણે થોડો ઉપયોગ કરવામાં આવશે કે ઇલેક્ટ્રોન બંધુતા એ ધન મૂલ્ય બતાવશે, ઋણ મૂલ્ય બતાવશે, બંને પ્રકારનું બતાવશે કે ના માત્ર ધન બતાવશે, એ હવે પછી આપણે અભ્યાસ કરીશું. પરંતુ અહીંયા ટેલિટોપથી જે આપણે ઉદાહરણ આપ્યું છે અત્યારે ક્લોરિન બાબતનું, એમાં ચોક્કસ કહી શકાય કે ક્લોરિન બાબતમાં જે બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે ત્યાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. એટલે કે ઘણું વધારે ઋણ મૂલ્ય જોવા મળે છે. માટે જ અહીં વાક્ય પ્રયોગ કરેલ છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ મૂલ્ય ધરાવતું હોય ઓક્સિજન કે ફ્લોરિન, ફ્લોરિન કે ક્લોરિન. અને આ પ્રશ્નો આવા 3.20 પછીનો 3.21 પણ છે. તો મિત્રો ફરી એક વખતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે એટલું ચોક્કસ કહીએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુ એક્સમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા એચ ઈજી કહે છે. હવે આવી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ આયનીકરણ એન્થાલ્પીની જેમ જો આપણે સ્તર વિચારીએ તો ટેલિટોપની આ પ્રિન્ટ આપ જોઈ શકો છો. મિત્રો આપને થશે કે સાહેબ અમારે પાઠ્યપુસ્તકમાં અમે અભ્યાસ કર્યો અથવા તો અમે કરીશું તો શું આવું આવશે? તો મિત્રો પાઠ્યપુસ્તકની ભાષાને થોડી સરળ બનાવી અને સમજવી એ ખરેખર આપ વિદ્યાર્થી મિત્રો છો અને અમે તમારા માટે સરળતાપૂર્વકનું એક કામ કરી રહ્યા છે. જેમ કે શિલ્ડિંગ ઇફેક્ટ જેવું અમે આપને પરિરક્ષિત રાખીશું, આપની કાળજી અમે લઈશું. સરળતાથી એ ભાષાને શક્ય તેટલું તમે કેટલા ટૂંકમાં સમજી શકો છો. હા, ઉદાહરણ અલબત્ત લાંબા આપવા પડશે, પરંતુ આપની પાસે ઉદાહરણથી એક વખતે મુદ્દો સમજાય પછી એને લાંબા સમય સુધી તમે યાદ રાખી શકશો, સમજી ગયા હશો તો ઉપયોગમાં પણ લઈ શકશો. તો
આપણે આયનીકરણ એન્થાલ્પીના જેમ પ્રથમ દ્વિતીય તૃતીય કહ્યું હતું એ પ્રમાણે એની સાથે સરખામણી કરતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? આવો ટેલિટોપની પ્રિન્ટ ઉપર આપણે બતાવેલું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ હોઈ શકે છે અને દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ હોઈ શકે છે. કેમ? કારણ કે આપણી પાસે પ્રશ્ન પણ છે એવા કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોય એ રીતે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી, એવી જ રીતે ઓક્સિજન માટે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા તો દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શા માટે ઘટે છે કે વધે છે, ધન હોય છે કે ઋણ હોય છે? મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3.20 અને 3.21 એમાં અલબત્ત જોવા મળશે જ. તો ચાલો આપણે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ખૂબ સરળતાથી આ જોયું, સમજી ગયા હશો કે વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે તે ઋણ આયન બને છે. ત્યારે પહેલો જ ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. હવે જો એવા ઋણ આયન બનેલામાં ફરીથી પાછો એક ઇલેક્ટ્રોન ઉમેરાય તો તે ઋણ વીજભારિત બને છે, એટલે કે X2- ગેસિયસ ફોર્મ, જેને આપણે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું, જે ડેલ્ટા H2Eg. હવે મિત્રો, આ ડેલ્ટા HEG એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ધેટ મીન્સ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન કે ઋણ હોઈ શકે છે, જેનો મૂળભૂત આધાર શું છે? તો એ મૂળભૂત આધાર છે જે તે તત્વનો સ્વભાવ. પણ એટલું ચોક્કસ કહી શકાય કે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કરતાં દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે ઋણ તરફ થતા જાય છે અને એના કરતાં પણ એ ધન તરફ ખાસ પ્રયત્નશીલ રહેશે. એટલે આપણે આવું એક ચોક્કસ વિધાન બનાવી શકાય કે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછું ઋણ થતું જાય છે એ દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. દાખલા તરીકે કોઈ એક પરમાણુ લઈશું વાયુરૂપ, એમાં પહેલો ઇલેક્ટ્રોન ઉમેરાય અને જ્યારે બીજો ઇલેક્ટ્રોન ઉમેરાય તો પહેલો ઇલેક્ટ્રોન જ્યારે એની કોઈ ધરાવસ્થામાં ઉમેરાય છે બાહ્ય કક્ષામાં અને ત્યાં બીજો ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો તે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ઓછું ઋણ થશે. ધેટ મીન્સ આ આવર્તના તત્વોની વાત નથી થતી, આખા આવર્ત કોષ્ટકમાંથી કોઈ એક તત્વ કે કોઈ એક પરમાણુ ઉઠાવીને વાત કરીએ છીએ, કોઈ એક પરમાણુ માટે જ. જસ્ટ એક્ઝામ્પલ, અત્યારે કોઈ એક પરમાણુ છે એનો માઇનસ છે, પરંતુ એ જ માઇનસની સાપેક્ષે જ્યારે -2 બનશે ત્યારે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ પ્રાપ્ત થાય છે, જે ઓક્સિજન માટે ચોક્કસ પ્રમાણે કહી શકાય અને માટે જ તેના ઓક્સાઇડ કે જે સુપર ઓક્સાઇડ બનતા હશે એમાં ફેરફાર થતો હોય છે. મિત્રો, પરમાણુઓ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બની શકે છે એ આપણને બંને સમીકરણ ઉપરથી ખ્યાલ આવી ગયો. માટે અહીંયા વિધાન લીધું છે કે પરમાણુઓ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બની શકે છે તે ઉપરોક્ત આ સમીકરણ વ્યક્ત કરે છે. ડેલ્ટા HEG નું ધન કે ઋણ મૂલ્ય જે તે તત્વના સ્વભાવ પર આધારિત છે. એટલે કે ઉષ્મા ક્ષેપક હોવું કે ઉષ્મા શોષક હોવું તે જે તે તત્વ ધાતુ છે કે અધાતુ છે તેની પર છે. ઉપધાતુ પણ હોઈ શકે છે. મિત્રો, ડેલ્ટા HEG નું એકમ આયનીકરણ એન્થાલ્પીની જેમ જ કિલો જૂલ પ્રતિ મોલ છે અને ખૂબ એક સરળતા ભર્યું વાક્ય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ ઋણ તેમ ઋણ આયન બનવાની સરળતા વધુ ઋણ. ધેટ મીન્સ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુય ક્રમાંક વધતા કોઈ એક જ આવર્તમાં જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે, તેઓ અધાત્વિક બનતા જાય છે. એટલે કે જમણી બાજુ બધા જ, એટલે કે શૂન્ય સમૂહની સાધારણ નજીક 17મો સમૂહ એ આખા આવર્ત કોષ્ટકમાં વધુ ઋણ મૂલ્ય દર્શાવતો છે. આ પરથી કહી શકાય કે જેમ ડેલ્ટા HEGના મૂલ્ય વધુ ઋણ તેમ તેમની ઋણ આયન બનવાની સરળતા વધુ, તેઓ સરળતાથી ઋણ આયન બને છે, બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. એટલે જ આપણે આવર્ત કોષ્ટકમાંથી કોઈ એક આવર્ત માટે આ પ્રિન્ટનો ઉપયોગ કરી કહી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં
ડાબીથી જમણી બાજુ જતા આવર્ત કોષ્ટકમાં કોઈ એક આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતા કે ઇલેક્ટ્રોન બંધુતા કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. અત્યારે આપણો મુદ્દો એ પાઠ્યપુસ્તકમાંનો 3.7.1 એનો ડી મુદ્દો ઇલેક્ટ્રોન બંધુતા કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે છે જ્યારે સમૂહમાં ઘટે છે. હવે આપણે એમ થશે કે સાહેબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન બંધુતા આ ફેરફાર શું છે? તો આપણે આવો એને સમજીએ આ એક ટેલિટોપની પ્રિન્ટ પરથી. મિત્રો, ઇલેક્ટ્રોન બંધુતા એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ છે, પરંતુ ઇલેક્ટ્રોન બંધુતાને નિરપેક્ષ શૂન્ય પર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે મિત્રો, નિરપેક્ષ શૂન્ય એટલે આપને થશે કે આ તો ઉષ્માગતિશાસ્ત્ર જેવું કંઈક આવ્યું. તો હા, ચોક્કસ વાત છે. કેમ વાત છે? તો હું એનો પુરાવો આપું, આપને પાઠ્યપુસ્તક બતાવીને પુરાવો આપું. જો મિત્રો, 87 નંબરનું આ પાનું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મુદ્દો. ઉપરાંત હવે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ઇલેક્ટ્રોન બંધુતાથી સમજીશું એટલે તરત જ આપણા પ્રકરણમાંનો અંતિમ ચરણોમાં વિદ્યુત ઋણતાનો પણ મુદ્દો આવશે. પણ એની નીચે બતાવાતી આ જે વિશેષ નોંધ છે એને આપણે જોવી જ રહી. એટલે આપની પાઠ્યપુસ્તકમાંથી આપ વાંચી શકો છો કે ઘણા પુસ્તકોમાં રાસાયણિક પ્રક્રિયા જે અહીંયા નિર્દિષ્ટ કરેલી છે 3.3 કે જે આપણા ડાબી બાજુના પેજ ઉપર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં એક સમીકરણ આપ્યું છે 3.3નું, જે આપણી ટેલિટોપની પ્રિન્ટ ઉપરથી હમણાં અભ્યાસ કર્યો. તેમાં એન્થાલ્પી ફેરફારના ઋણ મૂલ્યને ઇલેક્ટ્રોન બંધુતા સ્વરૂપે પણ દર્શાવવામાં આવેલ છે અને એ જ નોંધ અહીંયા લખી છે, જે નોંધનો હવે આપણે ઊંડાણપૂર્વક છતાં ટૂંકમાં એવો અભ્યાસ કરીશું મિત્રો, આપને યાદ રહી જશે. અને ગોખેલું યાદ રાખવું તેના કરતાં સમજેલું લાંબા સમય સુધી અભ્યાસમાં રહેશે. કારણ કે ઉંમર વધતાની સાથે આપણી સમજ શક્તિ વધવાની છે મિત્રો. તો આપણે ગોખીને નહીં પણ સમજીને યાદ રાખીશું અને સમજ શક્તિ વધશે એટલે આપણી આ સમજણ વધુ ને વધુ ઊંડાણપૂર્વક થતી જશે. જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન બંધુતાનો મુદ્દો એક આ રીતે સામ્યતા ધરાવતા હોવા છતાં તફાવતની રીતે અલગ પડશે કે ઇલેક્ટ્રોન બંધુતા નિરપેક્ષ શૂન્ય પર વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે કોઈપણ તાપમાને પ્રક્રિયકો અને નિપજોની ઉષ્મા ક્ષમતા માટે આવું એક સૂત્ર સ્વીકાર્ય છે કે જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શોધવું હશે તો તેના માટે ઇલેક્ટ્રોન એફિનિટી કહેતા ઇલેક્ટ્રોન બંધુતા -5/2 RT. હવે આ સૂત્ર પ્રમાણે કિંમતો મૂકી સ્વીકારવામાં આવે તો ડેલ્ટા HEGના ઋણ મૂલ્યને આપણે આ ઇલેક્ટ્રોન બંધુતા કહીએ છીએ. આનો મતલબ શું થયો? સ્પષ્ટ નક્કી થાય છે કે ઇલેક્ટ્રોન બંધુતા ધન હોઈ શકે, ઋણ હોઈ શકે કે પછી ધન કે ઋણ બે હોઈ શકે. તો એના એક જ માત્ર જવાબમાં એટલું ચોક્કસ આવશે કે આ તમામ પ્રકારનો જવાબ આપતાની સાથે ઉષ્માગતિકીય રીતે ઇલેક્ટ્રોન બંધુતા એ ડેલ્ટા HEGના ઋણ મૂલ્ય તરીકે જાહેર થશે. એટલે કે તે ધન નહીં હોઈ શકે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન કે ઋણ હોઈ શકે છે. એટલે તફાવતની રીતે જો મૂકવામાં આવે તો આપણે આપણા આ મુદ્દાના અંતે વિશેષ ચર્ચા કરી લઈશું. પણ અત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તના તત્વોમાં અને સમૂહના તત્વોમાં શું દાખવે છે? તો જુઓ, આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જતા ડેલ્ટા ઇજીનું વધુ ઋણ મૂલ્ય થતું જાય છે. જે હમણાં જ વાત કરી હતી આપણે કે ઓક્સિજન 8 નંબર છે, ફ્લોરિન 9 નંબર છે. જેમ 8 થી 9 તરફ જઈશું તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જશે. એટલે દાખલ થતો જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ આકર્ષિત થશે. તેમના માટે મેઇન ક્વોન્ટમ નંબર nનું મૂલ્ય એક જ છે, એક સરખું છે. તેથી ઓક્સિજન કરતાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે દેટ મીન્સ વધુ ઋણ થશે. કારણ કે બાહ્ય કક્ષામાં ઉમેરાતો ઇલેક્ટ્રોન પેલા કેન્દ્ર પર અસરકારક રહેશે ને, માટે જે અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો છે એના કારણે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાશે.
એટલે સ્વાભાવિક છે કે તે પરમાણુય ત્રિજ્યા સાથે પણ સંકળાયેલું છે. એટલે કે પરમાણુય કદ સાથે, એટોમિક સાઇઝ સાથે સંકળાયેલો આ મુદ્દો છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ફેરફાર એ પરમાણુય કદ સાથે પણ એટલો જ સંકળાયેલો છે અને એટલા જ માટે તે શિલ્ડિંગ ઇફેક્ટ સાથે પણ સંકળાયેલો છે. તો જુઓ મિત્રો, અત્યારે આપણે જો ઓક્સિજન અને ફ્લોરિનનું ઉદાહરણ આપી શકતા હોઈએ અને સ્વાધ્યાયનો એક પ્રશ્નનો જવાબ મળી જતો હોય તો ફરી પાછું આપણે સમૂહના તત્વોમાં ચર્ચા કરી લઈએ. સમૂહના તત્વમાં ઉપરથી નીચે ઉતરતા, એટલે કે પરમાણુય ક્રમાંક વધે તો કોઈ પણ એક સમૂહ તમે પકડો અને એનો અભ્યાસ કરો તો ચોક્કસ ખ્યાલ આવશે. અને પાઠ્યપુસ્તકમાં પાછા એના પુરાવાઓ પણ આપણને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના આપેલા હોય તો તેના પરથી પણ ખ્યાલ આવશે. એ મૂલ્યોને ગોખવાના નથી, પણ આપણી આ વિગતો તૈયાર કરવા માટે જ કે ફ્લોરિનથી ક્લોરિન તરફ જતા એનનું મૂલ્ય બદલાતું જશે. એટલે કે મેઇન ક્વોન્ટમ બદલાશે, જે ક્રમશઃ બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત સમૂહમાં નીચે ઉતરીશું તો એનનું મૂલ્ય બદલાશે. અને એનનું મૂલ્ય વધતા તેની બાહ્ય કક્ષા પેલા કેન્દ્રથી દૂર થતી ગઈ છે. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જાય છે. હવે આવો જે કેન્દ્રથી દૂર થઈ ગયેલો ઇલેક્ટ્રોન હશે તો તેનું ઇલેક્ટ્રોનનું ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય પેલા કેન્દ્ર પર થોડીક ઓછી અસર વર્તાશે. એટલે કે કેન્દ્ર ઉપર જે પહેલાં ફ્લોરિન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર પર જે વધુ ઋણ મૂલ્ય હતું તે હવે ઓછું ઋણ થતું જશે. માટે કહી શકાશે કે ફ્લોરિન કરતાં ક્લોરિન માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે. એટલા જ માટે મિત્રો આપણે આખા આવર્ત કોષ્ટકમાં એટલું ચોક્કસ કહી શકીએ કે સમૂહ 17ના તત્વો માત્ર એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્થાયી ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતા હોય છે. અને તેથી જ આખા આવર્ત કોષ્ટકમાં સમૂહ 17ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઘણા વધારે ઋણ પ્રાપ્ત થાય છે. આ ઘણા વધારે ઋણ પ્રાપ્ત થવા આનો મતલબ ઘણી વખતે ક્યાંક અટપટા આપને વાક્યો લાગે છે, પરંતુ પાઠ્યપુસ્તકનો એક નમ્ર પ્રયાસ ફરી પાછો કરીએ. જુઓ, કેટલાક પ્રતિનિધિ તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. આપને આપણા જ પાઠ્યપુસ્તકમાં વાંચી શકાશે, પણ અહીંયા પણ એક પ્રયત્ન કરીએ. આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 87 પર આપ જોઈ શકો છો. પહેલો સમૂહ પકડીશું, તેના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપ જોઈ શકો છો કે -73, -60, -53, -48, -47, 46. એટલે કે ઋણ મૂલ્ય ઓછું થતું જાય છે. ઋણ મૂલ્ય ઓછું થતું જાય છે. એવી રીતે સમૂહ 16માં આપ જોઈ શકો છો કે ઋણ મૂલ્ય કેવું થતું જાય છે. જોઈ શકો છો. સમૂહ 1ની સાપેક્ષે આપ જોઈ શકો છો કે -141 છે, એના કરતાં -200. હા, ત્યાર પછી સલ્ફર અને સિલેનિયમ માટે થોડો ભેદ છે, પરંતુ ઓક્સિજનની સાપેક્ષે જેમ જેમ નીચે ઉતરો છો તે પ્રમાણે આપ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ આવેલા સમૂહો માટે વિચારી શકાય એવી વાત છે ને. એટલા જ માટે કહી શકાય કે સમૂહ 17ના તત્વોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. તમે જોઈ શકો છો કે કોઈ એક જ આવર્તમાં આમ તમે જાઓ તો વધુ ઋણ પ્રાપ્ત થાય છે. જેમ કે લિથિયમ માટે બીજા આવર્તનું છે ને, તો લિથિયમ માટે જુઓ -60, બીજા આવર્તના ઓક્સિજન માટે -141, એ જ બીજા આવર્તના સમૂહ 17 માટે ફ્લોરિનનું -328 વધે છે ને. તો આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધતા કોઈ એક જ આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય છે. પરંતુ સમૂહની અભ્યાસ કરીશું તો સમૂહમાં તે ઋણ મૂલ્ય ઘટતું જાય છે. હવે જે પ્રથમ સમૂહ હોય કે ચાહે 17મો સમૂહ હોય, પણ આખા આવર્ત કોષ્ટકમાં અન્ય આવર્તના અન્ય સમૂહના તત્વો કરતાં સમૂહ 17ના તમામ તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઘણા ઋણ મૂલ્યો છે. એટલે કે ઘણા વધારે છે. પરંતુ કોઈ એક આવર્તમાં આ મૂલ્ય વધતું જાય છે, પણ કોઈ એક જ સમૂહમાં આ મૂલ્ય ઘટતું જાય છે. જેના માટેના બહુ જ અગત્યના પેચીદા કારણો હોય તો એ આપણે અહીંયા બતાવી દઈએ છીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફેરફાર માટેના કેટલાક અસરકારક પરિબળો આ પ્રમાણે છે. પરમાણુય કદ, જેને આપણે એટોમિક સાઇઝ કહીશું, એ ઉપરાંત અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને આપણે
ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર, ત્યારબાદ જે તે તત્વોની ઇલેક્ટ્રોન સંરચના, ત્યારબાદ સ્ક્રીનિંગ શિલ્ડિંગ ઇફેક્ટ છે. એટલે કે આ સ્ક્રીનિંગ ઇફેક્ટ કરો કે શિલ્ડિંગ ઇફેક્ટ કહો, છે બંને એક જ, પરંતુ આ પરિબળો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે અસરકારક પરિબળો છે. અહીંયા પણ એક ટૂંકું વાક્ય મૂકવાની જરૂર પડે છે મિત્રો, નોંધી લેશો. જેમ સ્ક્રીનિંગ એટલે કે શિલ્ડિંગ અસર વધુ, તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. સ્વાભાવિક છે, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આ જ રીતે પરમાણ્વીય કદના પણ વ્યસ્ત પ્રમાણમાં છે, કારણ કે પરમાણ્વીય કદ અને શિલ્ડિંગ ઇફેક્ટ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. એ તો સ્વાભાવિક છે. એટલે જુઓ, એક ટૂંકું સૂત્ર બનાવ્યું છે. આ સ્તરે આપ નોટ પેન લઈને બેઠા હો તો આ સૂત્ર ટપકાવી લો, મતલબ આ લખી રાખો. આને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. એટોમિક સાઇઝ કહેતા પરમાણ્વીય કદ, ENC કહેતા ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેતા અસરકારક કેન્દ્રીય વીજભાર, અને SE કહેતા શિલ્ડિંગ ઇફેક્ટ. મિત્રો, ક્યારેક પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ વખતે તુલનાત્મક જવાબ આપવા માટેનો પ્રશ્ન બનાવેલો હોય તો એવા તુલનાત્મક પ્રશ્નોમાં ચાહે કેમેસ્ટ્રી ઝી માટે હોય કે નીટ માટે હોય, કેમેસ્ટ્રી બંને ગ્રુપ માટે કોમન સબ્જેક્ટ છે. એટલે આપના 4 માર્કના પ્રશ્નો હોય, 5 માર્કનો હોય કે ચાહે 1 માર્કનો MCQ બનતો હોય, પરંતુ આ પ્રશ્નો માટે જો તુલનાત્મક અભ્યાસનો આવો કોઈ પ્રશ્ન હોય તો આવા ટૂંકા ઉપજાવેલા કેટલાક ટૂંક સ્વરૂપેના સૂત્રો, સમીકરણો ખરેખર ઉપયોગી બનતા હોય છે. તો ફરી પાછું ટેલીટોપ ઉપરથી આ સૂત્ર બતાવવા પ્રયત્ન કરીએ છીએ. નોંધી લીધું હશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પરમાણ્વીય કદના વ્યસ્ત પ્રમાણમાં, અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં અને શિલ્ડિંગ ઇફેક્ટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિત્રો, આ બાબતે એક લેટિસ એન્થાલ્પીની પણ ચર્ચા કરવી રહી કે લેટિસ એન્થાલ્પી શું છે. લેટાઇસ કહેતા સ્ફટિક. હવે સ્ફટિક માટે તેમાં કયા આયનો છે, કઈ રીતે તે બંધથી જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ભલે પાઠ્યપુસ્તકમાં માત્ર શાબ્દિક રીતે છે, પરંતુ એ લેટિસ એન્થાલ્પી આવો ટેલીટોપની પ્રિન્ટ ઉપરથી એક નોંધનીય બાબત લીધેલી છે કે 1 મોલ વાયુરૂપ આયનમાંથી 1 મોલ આયનિક ઘન સ્વરૂપ બને. મિત્રો, આયનીકરણ એન્થાલ્પીમાં બહુ જ અગત્યની હતી આ વસ્તુ, કારણ અહીં આયનીકરણ એન્થાલ્પી અગાઉના એપિસોડમાં તમે ભણેલ, અત્યારના એપિસોડમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મુદ્દો પૂર્ણ થવા આવે છે ત્યારે આ જણાવવું જરૂરી છે કે 1 મોલ વાયુરૂપ આયનમાંથી 1 મોલ આયનિક ઘન સ્વરૂપ બને ત્યારે ઉત્સર્જિત થતી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે. તો મિત્રો, આ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની બાબતે વાત કરી. હવે જે આપણે આજના મુદ્દા ઉપર થઈએ છીએ તે આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 87 ઉપર. મિત્રો, પેજ નંબર 87 ઉપર વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા માટે આપણા સ્વાધ્યાયમાં કંઈક આવા પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોનો આપ અભ્યાસ કરજો. પ્રશ્નો કંઈક આવા છે 3.22, 3.23માં કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચેનો પાયાનો તફાવત શું છે. હકીકતમાં તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઋણ મૂલ્ય, અને આ પણ વિદ્યુતિક રીતે ઋણતા બતાવે છે. તો આપણા પાઠ્યપુસ્તકમાં વિદ્યુત ઋણતા એ પાવલિંગના માપક્રમ પ્રમાણે ખૂબ ઊંડાણપૂર્વક મૂલ્યો સાથે સરસ મજાનો એક મુદ્દો આપેલો છે, જે પેજ નંબર 87 પરથી સ્ટાર્ટ થાય છે. મિત્રો, 3.23 નંબરના પ્રશ્નમાં નાઇટ્રોજનનું ઉદાહરણ લઈને એમ કહેવામાં આવ્યું છે કે પાવલિંગના માપક્રમ પ્રમાણે નાઇટ્રોજનના કોઈ પણ સંયોજનો તમે જોશો તેમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 હોય છે. એ સ્વાભાવિક છે. તો આપણે અંદર આગળ અભ્યાસ કરીશું કે એક વખતે આવા કેટલાક પરમાણુઓ માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય અચળ સાબિત થતું હોય છે. અન્ય પ્રશ્નો પ્રાશ્નિક આવા પણ બનાવી શકે છે જે આપની સમક્ષ ઉપસ્થિત છે કે વિદ્યુત ઋણતા પદ સમજાવીને આવર્તના તેમજ સમૂહના તત્વોમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે વિદ્યુત ઋણતાના મૂલ્યોમાં શું ફેરફાર થશે સમજાવો. મિત્રો, આ બધાનું નિચોડ એટલે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના ધાત્વિક અને જમણી બાજુના અધાત્વિક આવા કેટલાક પરમાણુઓ અને બંનેનો એક સમ માપક્રમ રહે એ પ્રમાણેના કેટલાક ઉપધાત્વિક પરમાણુઓ. તો ધાત્વિક, અધાત્વિક, ઉપધાત્વિક એનો વિદ્યુત ઋણતા સાથેનો શું સંબંધ છે
અથવા તો વિદ્યુત ઋણતાથી ધાત્વિક કે અધાત્વિક ગુણ કઈ રીતે સાબિત કરી શકાય. તો ચાલો આપણે અભ્યાસ કરીશું ટેલિટોપની પ્રિન્ટ પરથી. વિદ્યુત ઋણતા રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતાનું એક ગુણાત્મક માપ છે. મિત્રો સમજો, આ વાક્ય પ્રયોગ જ એવો છે કે ગુણાત્મક માપ છે. જેમ આપણે ગુણાત્મક પૃથ્થકરણ કરીએ ને, ગુણ દર્શાવતા હોઈએ છીએ, તો આ વિદ્યુત ઋણતા એક ગુણ દર્શાવે છે, ગુણાત્મક માપ છે એનું. બાકી એનું નિરપેક્ષ કોઈ મૂલ્ય નથી. કહેવાનો મતલબ એ છે કે નિરપેક્ષ મૂલ્ય નથી. તેમ છતાંય ઘણા બધા વૈજ્ઞાનિકોએ આવા માપક્રમ આપ્યા છે, ઉપજાવ્યા છે. પણ દરેક માપક્રમની અંદર પાઉલિંગ માપક્રમ એ વ્યાપક રીતે ઉપયોગી છે. કારણ કે પાઉલિંગના આવા કેટલાક પ્રાયોગિક મૂલ્યો એ આપણા પાઠ્યપુસ્તકમાં અહીંથી બતાવવામાં આવે છે. આપની પાઠ્યપુસ્તકમાં પણ આપ જોશો. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં વિદ્યુત ઋણતાના મૂલ્ય પાઉલિંગના માપક્રમ પ્રમાણે અને તે જ પ્રમાણે સમૂહમાં પણ આપેલા છે. આપણે પહેલાં મૂલ્યોનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ પછી ધાત્વિક અધાત્વિક લક્ષણોની વાતથી આપણો વિદ્યુત ઋણતાનો મુદ્દો પૂરો કરીશું. જો મિત્રો, આવર્તના તત્વમાં લિથિયમ, બેરિલિયમ, બોરોનથી માંડી આગળ વધીએ છે તો આપને યાદ હશે કે આયનીકરણ એન્થાલ્પીમાં ગત એપિસોડમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન આ તમામની અંદર થોડા અપવાદ દર્શાવ્યા હતા. પરંતુ અહીં વિદ્યુત ઋણતાના મૂલ્યો છે. અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય એટલે કે ડાબીથી જમણી બાજુ જતાં પરમાણુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. આ પરમાણુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય છે. આવા અભ્યાસ આપણે કરીને બેઠા છીએ. ત્યારે આ અભ્યાસ શાના પર આધારિત હતા એ આજે ફલિત થાય છે. જુઓ મિત્રો, લિથિયમની વિદ્યુત ઋણતાનું મૂલ્ય પાઉલિંગના માપક્રમ પ્રમાણે 1.0, બેરિલિયમ માટે 1.5, બોરોન માટે 2.0, કાર્બન માટે 2.5, નાઇટ્રોજન માટે 3, એમ કરતાં કરતાં વધતું જાય છે. અને છેલ્લે ફ્લોરિનનું 4 મૂલ્ય સાબિત થયું છે. જુઓ, હવે એ જ પ્રમાણે જો લિથિયમની નીચે સોડિયમ, બેરિલિયમની નીચે મેગ્નેશિયમ, તો સમૂહની રીતે જોઈએ તો આ ખરેખર મૂલ્ય ઘટે છે. અહીંયા પણ જોઈ શકો છો, ફ્લોરિન કરતાં ક્લોરિનમાં જુઓ, ફ્લોરિનનું 4 છે જ્યારે ક્લોરિનનું 3 બતાવવામાં આવેલું છે. હા, અલબત્ત ક્યાંક અપવાદ હોય, પણ એ અપવાદ ક્યારે છે? એ ઓક્સિજન ફ્લોરિન, ફ્લોરિન ક્લોરિન જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અભ્યાસ કર્યો હતો એ રીતે ક્યાંક નજીવો તફાવત જોવા મળશે. કેટલાક મૂલ્યો ખૂબ સરખામણી ભર્યા મૂલ્યો છે. તો આ મૂલ્યોની સાપેક્ષ રહી, તાને ગોખવાના નથી, પરંતુ આ મૂલ્યોની સાપેક્ષ રહી અને આપણે આપણા મુદ્દાને સરળ બનાવવાનો છે. અને એટલા જ માટે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાનું ગુણાત્મક માપ કીધેલું છે. એટલે કે પાઉલિંગના માપક્રમ પ્રમાણે આપણે અત્યારે જોયું તેમાં પ્રાયોગિક પુરાવા અને પાઉલિંગના જણાવ્યા પ્રમાણે હાઇડ્રોજન, કાર્બન, ફ્લોરિનની વિદ્યુત ઋણતા અનુક્રમે 2.1, 2.5 અને 4ને પ્રમાણિત માનીને અન્ય બીજા તત્વોની વિદ્યુત ઋણતા ગણેલી છે. એક જ આવર્તના તત્વોમાં પરમાણ્વીય ક્રમાંક વધતા ડાબીથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતા વધે છે. આ બહુ સામાન્ય વાક્ય લાગે છે મિત્રો, કારણ કે અગાઉ આપણે ધાત્વિક અધાત્વિક ગુણધર્મમાં આવર્ત કોષ્ટકમાં SPDF જૂથના તત્વોના વર્ગીકરણમાં અભ્યાસ કરી ગયેલા છે. આવી જ રીતે એક જ સમૂહમાં તત્વોના પરમાણ્વીય ક્રમાંક વધે એટલે કે ઉપરથી નીચે ઉતરીએ તો વિદ્યુત ઋણતા ઘટે છે. આનો મતલબ એ થયો કે ડાબીથી જમણી બાજુ જતાં અધાત્વિક વલણ વધે અને ધાત્વિક વલણ ઘટે છે. એટલે કે જેમ વિદ્યુત ઋણતા વધે તેમ તત્વની વિદ્યુત ધનમયતા ઘટે છે. પરંતુ એક બાબત ચોક્કસ છે મિત્રો, કે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુના સંગઠનમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ઋણવીજભાર અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ધનવીજભાર બતાવાય છે. જેમ કે એકમાત્ર ઉદાહરણ આપણે આપી શકાય કે HCl હોય, H2O હોય, તો આપણે આ રીતે જણાવતા હોઈએ છીએ કે હાઇડ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. તો સ્વાભાવિક છે કે અહીંયા પ્લસ ડેલ્ટા અને માઇનસ કરીને 2 ડેલ્ટા લખી આવીએ.
એવી જ રીતે હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો HCl માટે પણ H પ્લસ ડેલ્ટા અને અહીંયા ક્લોરિન પર માઇનસ ડેલ્ટા. આ ડેલ્ટા જે છે સ્મોલ ડેલ્ટા એ આંશિક રીતે બતાવાતો ઋણ વીજભાર છે. એ જ રીતે અહીંયા પ્લસ ડેલ્ટા બતાવીએ છીએ તે પણ આંશિક રીતે ખરેખર તો તે વિદ્યુત ઋણતાનું માપ એટલે કે વિદ્યુત ઋણતા જ બતાવવામાં આવે છે. એટલે કે અહીં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે જ્યારે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે મિત્રો જુઓ કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા હશે તો તેમની ઉપર આંશિક રીતે ઋણ વિદ્યુતભાર છે, પરંતુ જે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા હશે તેમની ઉપર આંશિક ધન વીજભાર બતાવવામાં આવે છે. આવા જ્યારે બે પરમાણુઓની વિદ્યુત ઋણતાનો તફાવત પ્રાયોગિક રીતે અને સૈદ્ધાંતિક રીતે 1.7 હોય તો સમજી લેવાનું કે તે લગભગ 50% આયનીય હોય છે. કારણ કે આયનીય સંયોજનોમાં વિદ્યુત ઋણતાનો તફાવત 1.7 માલુમ પડેલો છે. મિત્રો, વિદ્યુત ઋણતાનો તફાવત જેમ બે પરમાણુ વચ્ચે વધારે હોય તેમ બંધનું સહસંયોજક વલણ ઓછું થઈ જાય અને આયનીય વલણ વધારે હોય છે. જે હમણાં જ મુદ્દો ચર્ચા કરી એ જ મુદ્દો છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ એકલ પરમાણુમાં ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ છે. સ્વાભાવિક છે, કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોઈ તાત્વિક રીતે પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે એકલ પરમાણુ માટે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ. પણ મિત્રો, વિદ્યુત ઋણતા છે ને એ બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને આકર્ષવાનું છે. કેમ? કારણ કે મેં હમણાં તમને કીધું કે જુઓ H બોન્ડ O બોન્ડ H એટલે એ બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને આકર્ષવાનો એકમાત્ર ગુણધર્મ છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે તો એકલ પરમાણુમાં ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ છે. આ ઉપરાંત એનો બીજો એક તફાવતીય મુદ્દો કહી શકાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માપી શકાય છે કે જેના માપનનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે. જ્યારે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતી નથી, પરંતુ પાઉલિંગના માપક્રમ માટે ઉપયોગી બનતું હોય છે. મિત્રો, આવી વિદ્યુત ઋણતા માટેના અસરકારક પરિબળો એ પરમાણ્વીય કદ એટલે કે એટોમિક સાઇઝ, આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા HI, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા HEG, બંધમાં ભાગ લેતા પરમાણુઓની સંખ્યા. મિત્રો ખાસ ધ્યાન રાખશો, બંધમાં ભાગ લેતા પરમાણુઓની સંખ્યા અને તેમનો સ્વભાવ એ વિદ્યુત ઋણતા નક્કી કરવા માટે ખૂબ ઉપયોગી પરિબળ છે. અને સંકરણનો પ્રકાર પણ ખાસ એટલો જ ઉપયોગી છે કે જે વિદ્યુત ઋણતા છે એ આ સંકરણના આવા ક્રમને અનુસરતું હોય છે. અને એ તો નિર્વિવાદ છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ આપણે આવો ક્રમ ક્યાંક ભણવાનો રહ્યો. તો મિત્રો, વિદ્યુત ઋણતાને આધારે આપણા પાઠ્યપુસ્તકમાં અત્યાર સુધીના જે મુદ્દા આપણે ભણ્યા એ મુદ્દાઓમાં અત્યારે ચોક્કસ એટલું કહી શકીએ કે આપણી મુખ્ય ટેલિટોમની આ પ્રિન્ટ જોઈ શકો છો કે જે ગત 2 એપિસોડ કરતાં પહેલાં આપને આ પ્રિન્ટ બતાવવામાં આવી હતી. આખું ચેપ્ટર કે આખા ચેપ્ટરના કેટલાક ટોપિક કે સબ ટોપિક આપણે આ રીતે એક ફ્રેમ સ્ટ્રક્ચરમાં ઢાળી શકીએ છીએ. ખાસ કરી મારા સારસ્વત મિત્રો માટે પણ એટલું જ ઉપયોગી પુરવાર થશે તેવો મારો નમ્ર પ્રયત્ન છે. મિત્રો, અત્યાર સુધી આપણે આ 87 નંબરના પાના સુધીના બધા ટોપિક પૂરા કરેલ છે. અત્યારે જ આ જ એપિસોડમાં આપણે હવે સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થા શું છે તે 89, 90, 91, 92 નંબરના પાના પરની વિગતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. એટલે આપણું પ્રકરણ પૂર્ણતાને આરે છે. પરંતુ મિત્રો, અહીં 2 ભાગ પાડેલા છે. 3.7.1 કે જે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ એ આપણા આ પ્રકરણના અભ્યાસ માટેનો જે મુદ્દો પૂરો થાય છે તે દરમિયાનમાં ફરી પાછું આપણું પાઠ્યપુસ્તક આપને બતાવીએ કે મિત્રો આપ જોઈ શકો છો કે જો આપણું પાઠ્યપુસ્તક 88 નંબરના પાના ઉપર જે આપણો વિદ્યુત ઋણતાનો મુદ્દો પૂરો થાય છે ત્યાં બહુ સરસ મજાની કલરફુલ મલ્ટી કલરમાં એક ઉપજાવેલી આકૃતિ આપેલી છે. વચ્ચોવચ્ચ આવર્ત કોષ્ટકનું એક સ્વરૂપ આંકન કરેલું છે. આવર્ત કોષ્ટકમાં અહીંયા ડાબી બાજુ છે, આપણા હાથથી આપણે જોતા હોઈએ તો ડાબી બાજુ છે અને આમ જઈએ તો જમણી બાજુ છે. તો મિત્રો, ધીસ ઇઝ ધ લેફ્ટ ટુ રાઇટ
એન્ડ હિયર ઇઝ ધ ટોપ ટુ બોટમ, એટલે કે ઉપરથી નીચે અને આમ ડાબીથી જમણી. એ જ દરમિયાનમાં આમ વિકર્ણીયતાથી પણ સમજાવવામાં પ્રયત્ન કરેલો છે. ખૂબ સરસ મજાની આકૃતિ અને માહિતીસભર આકૃતિ છે. આ આકૃતિને આપણે જોઈએ તો આપ જોઈ શકો છો. જુઓ, આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એ જ પ્રમાણે નીચે ઉતરો, ઉપર વધો. નીચે તમે જોઈ લો કે ઉપર બે ગુણધર્મો આપેલા છે, વલણ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી. એ જ પ્રમાણે અહીંયા પરમાણુની ત્રિજ્યા અને વિદ્યુત ઋણતા આપેલી છે. એ જ પ્રમાણે અહીંયા પણ જોઈ શકો છો કે આયનીકરણ એન્થાલ્પી અને વળી પાછું અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપેલી છે. તો અહીંયા લેફ્ટ ટુ રાઈટ અને અહીંયા નીચેથી ઉપર, દેટ મીન્સ ઉપરથી નીચે તરફ જતાં શું થશે એ આપણને ખ્યાલ આવી ગયો કે ઘટે, પરંતુ નીચેથી ઉપર વધે જ્યારે અહીંયા ડાબીથી જમણે વધે. એ જ રીતે અહીંયા બે વિરોધાભાસ વલણ છે, એવા બે વિરોધાભાસ વલણ અહીંયા છે જે અનુક્રમે પરમાણુય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતા છે. એટલે આ બંને ભાગ અને આ બંને ભાગ, એટલે કે આપણા આ બંને ભાગ. તો સામ સામે આ બધાનો નિચોડ અહીંયા વિકર્ણી રીતે આપેલો છે કે ડાબીથી જમણી બાજુ વિકર્ણની રીતે જતાની સાથે અધાત્વિક ગુણધર્મ વધતો જાય છે. એટલે ખરેખર ખૂબ જ ધાતુનો ગુણધર્મ પ્રચુર, મતલબ કે પ્રખંડ એવા, ખૂબ જ વધારે એવા ધાતુનો ગુણધર્મ જો કહીએ તો અહીંયા ધાતુનો ગુણધર્મ વધારે છે અને આમ જતાં તે અધાત્વિક ગુણધર્મ વધતો જાય છે. અને હેલોજનના ફ્લોરિનથી માંડી જો આમ નીચે ઉતરીએ તો પાછો ધાત્વિક ગુણધર્મ ઘટતો જાય છે. તો મિત્રો, આ પાઠ્યપુસ્તકમાં આપેલી એક જે ડ્રો કરેલી, ઉપજાવેલી આવર્ત કોષ્ટકમાં તત્વોના આવર્તી વલણની જે આકૃતિ 3.7 બતાવવા પ્રયત્ન કર્યો, એના પછી આપણી આ ટેલિટોપની પ્રિન્ટ ઉપર આપ જોઈ શકો છો કે તત્વોના ગુણધર્મોના આવર્તી વલણમાં આપણે હવે પેજ નંબર 89 સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતતા, જે આપણો મુખ્ય મુદ્દો 3.7.2, જેમાં 89 પર એ અને 90 ઉપર બી, કે જે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો, જેનો પ્રકરણ દરમિયાનમાં આવર્તી વલણોના અભ્યાસમાં જ, એટલે કે આ અભ્યાસમાં જ ઘણી બધી ચર્ચા કરી છે આપણે. જેમ કે દ્વિતીય આવર્તના તત્વોમાં લિથિયમથી માંડીને બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, આ તમામ તત્વોની અંદર શું અનિયમિતતા આવી. એ ઉપરાંત બેરિલિયમથી માંડી આગળ વધતા અને બોરોનથી નીચેના, નાઇટ્રોજનથી નીચેના આ તમામ તત્વોની અંદર કક્ષા અને કક્ષકીય રીતે ઇલેક્ટ્રોન સંરચના, તેમના આ દર્શાવેલા તમામ વલણો, આવર્તી જે વલણો છે તેમનામાં શું ફેરફાર થાય છે તે પણ દ્વિતીય આવર્તના તત્વો માટે આપણે ચર્ચા કરી કાઢેલી છે. આજના એપિસોડના અંતિમ ચરણમાં હવે આપણે સંયોજકતા ઓક્સિડેશન અવસ્થાની સાથે આવર્તી વલણની આ પ્રતિક્રિયાત્મકતાનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આપ જોઈ શકો છો કે ઓક્સિડેશન અવસ્થા શું છે અને સંયોજકતા શું છે. જુઓ મિત્રો, ઓક્સિડેશન અવસ્થા માટે આવર્તી વલણ કંઈક આ પ્રમાણે દર્શાવી શકાય, જે 3.7.2માં પેજ નંબર 89 પર એ મુદ્દો છે આપણો. આ દરેકે દરેક સમૂહો બતાવવા પ્રયત્ન કર્યો છે. આ દરેકે દરેક સમૂહની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બતાવવા પ્રયત્ન કર્યો છે. તેમની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવવા પ્રયત્ન કર્યો અને આ તેમની ઓક્સિડેશન સ્થિતિ છે. આનો મતલબ એ છે કે સંયોજકતા અને ઓક્સિડેશન સ્થિતિમાં કંઈક થોડોક ભેદ હશે. તો ચોક્કસ છે, આવો આપણે પહેલાં ભેદ અભ્યાસ કરી લઈશું. જુઓ મિત્રો, ઓક્સિડેશન અવસ્થા એ અણુમાં રહેલા પરમાણુ પરના વીજભારને ઓક્સિડેશન આંક કહે છે. એટલે કે અણુમાં રહેલા પરમાણુ પરના વીજભારને ઓક્સિડેશન આંક કહે છે. દેટ મીન્સ તટસ્થ પરમાણુની સાપેક્ષે મેળવાતા કે ગુમાવેતા, બંને રીતે આપણે કહીએ છીએ કે તટસ્થ પરમાણુની સાપેક્ષે મેળવાતા કે ગુમાવેતા એમ બંને પ્રકારના ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને આ બાબતે આખા આવર્ત કોષ્ટકનો નિચોડ જો મિત્રો અહીંયા બતાવવા પ્રયત્ન કરેલો છે કે એસ વિભાગના તત્વોનો ઓક્સિડેશન આંક +1 હોય છે, જે આલ્કલી ધાતુ છે.
એમાં એસ વિભાગના તત્વોમાં બીજો એક સમૂહ છે ઊભો કે જે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જે આલ્કલાઇન અર્ધ ધાતુ તરીકે ઓળખાય છે. પી વિભાગના એટલે કે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુનો જે ભાગ કે જેમના ધન ઓક્સિડેશન આંક ઉપરાંત ઋણ ઓક્સિડેશન આંક પણ ધરાવે છે. મિત્રો, આવર્ત કોષ્ટકની મધ્યમાં ડી વિભાગના તત્વો એક કરતાં વધુ ઓક્સિડેશન આંક ધરાવતા હોય છે. એટલે કે દાખલા તરીકે સ્કેન્ડિયમથી માંડી અને ઝિંક સુધીમાં એક મેંગેનીઝ એવું તત્વ છે 25 નંબરનું, જે +2 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો મિત્રો, આ ઓક્સિડેશન અવસ્થાની વાત થઈ. તો સંયોજકતા એટલે શું? તો કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે જોડાવાની ક્ષમતા છે. એટલે કે હાઇડ્રોજનની ક્લોરીન સાથે કેવી છે, અને એ જ ઉપરાંત આ જ હાઇડ્રોજનની સોડિયમ સાથે કેવી છે. આ હાઇડ્રોજનનું અપવાદપણું પણ અહીંયા મિત્રો ચર્ચા થઈ શકે તેમ છે કે આ જ હાઇડ્રોજન ક્લોરીન સાથે અને આ જ હાઇડ્રોજન સોડિયમ સાથે, એટલે કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે જોડાવાની ક્ષમતા શું છે. ધેટ મીન્સ કે સંયોજકતા એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. સમૂહના તત્વોના પરમાણુની સંયોજકતા અચળ જ હોય છે, કારણ કે તેમનો મેઇન ક્વોન્ટમ નંબર n બદલાય છે, પણ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ છે. આ એનું મુખ્ય કારણ. ઉમદા વાયુઓની સંયોજકતા શૂન્ય હોય સ્વાભાવિક છે, કારણ કે તેઓ ઇલેક્ટ્રોન મેળવતા ગુમાવતા નથી. અને હમણાં જ મેં તમને વાત કરી તે પ્રમાણે હાઇડ્રોજન માપક્રમને આધારે એસ અને પી વિભાગના તત્વો માટે આવર્તના તત્વોમાં સંયોજકતા વધુમાં વધુ 1 થી 4 સુધી વધી શકે છે, ત્યારબાદ 4 થી માંડી 0 સુધી ઘટી શકે છે. આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મિત્રો કાર્બન. આપ સમજી જ ગયા હશો. તો આનો મતલબ એ થયો કે ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા વચ્ચે કંઈક બારીક તફાવત આવો છે, અને એટલે જ વિવિધ ઓક્સિડેશન સ્થિતિને ધ્યાનમાં રાખી આપણે કયા કયા સમૂહોને તેમની સ્ક્રીનિંગ અસરને આધારે સંયોજકતા કક્ષામાં કેટલી ઇલેક્ટ્રોન સંખ્યાને કારણે કેવી ઓક્સિડેશન સ્થિતિ બતાવી શકાય તે આ એક ટેલિટોપની પ્રિન્ટ પરથી બતાવવા પ્રયત્ન કરીએ છીએ. રાસાયણિક ગુણધર્મ પર આધારિત આવર્તનીય વલણ આપણા પાઠ્યપુસ્તકનો જે આવર્તી વલણનો આ અંતિમ તબક્કો છે, મુદ્દો છે કે જે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ દર્શાવતું સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા છે. એટલે કે આ આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વચ્ચે ખૂબ જ સામ્યતા ધરાવે છે. એટલે કે આપણા અભ્યાસમાંનો 3.7.3 નંબરનો મુદ્દો કે જે પેજ નંબર 91 પર છે તે આપણા આ અભ્યાસ પર આવરી લીધેલો છે. આપ જોઈ શકો છો સમૂહ 1A જેની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1, સમૂહ 2A એટલે કે બીજો, પછી 13, 14, 15, 16, 17, 18. તો વિદ્યાર્થી મિત્રો આપને થશે કે 3 થી માંડી અને 12 સુધીના સાહેબ ક્યાં ગયા બધા સમૂહો. તો મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં પણ ડી વિભાગના તત્વોની હમણાં ચર્ચા કરી છે. જે પ્રમાણે સમૂહો છે તેમની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે તે પ્રમાણે તેમની સંયોજકતા ઇલેક્ટ્રોન સંખ્યા લખી છે. જેમ કે જુઓ અહીંયા બાહ્ય કક્ષામાં S માટે 1, S માટે 2, અહીંયા 2 ને 1 3, અહીંયા 2 ને 2 4, એ જ પ્રમાણે 2 ને 3 5, 2 ને 4 6. તો આ શું છે? તો બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, અને તેમનો સરવાળો કરતાની સાથે જ આપણને શૂન્ય સમૂહ છેલ્લે 18મો સમૂહ મળી જાય છે. 2 અને 6 8. હવે તમામે તમામ આવી ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે તેની પરથી ઓક્સિડેશન સ્થિતિ કેટલી મળી શકે? તો આમાં માત્ર 1 મળે, આમાં માત્ર +2 મળે. જ્યારે આમાં 3 છે ને તો +1 અને +3 બંને મળે છે. જુઓ, તો આ રીતે તમામે તમામ ઓક્સિડેશન અવસ્થાઓ 2 અને 4 6. તો જુઓ મેક્સિમમ 6 છે, પરંતુ અહીંયા 2 મેળવી પણ શકાય છે. શા માટે? તો આપણને ખબર છે કે 6 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં હોય તો એ ઇલેક્ટ્રોન મેળવવાની પણ વૃત્તિ ધરાવે. જેમ કે 17મો સમૂહ હોય ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તો -1 વાળા છે, પરંતુ સાથે સાથે +1 થી માંડીને +7. કેમ? કારણ કે આ 5 ને 2 7 ઇલેક્ટ્રોન ગુમાવે તો +7 બને. પણ એક ફ્લોરિન ક્લોરિન માટે કરતાં આયોડિન માટે વધારે યોગ્ય અને શક્ય બનતું હોય છે. હવે જ્યારે શૂન્ય સમૂહની વાત કરીએ તો મિત્રો ભવિષ્યમાં ધોરણ 12માં ઝેનોનના તમારે કેટલાક સંયોજનો ભણવાના આવશે. આપણે એવું માની શકીએ છીએ કે શૂન્ય સમૂહના તત્વો ક્યાંય કોઈ પ્રક્રિયાઓ કરી શકતા નથી, પરંતુ એકમાત્ર ઝેનોન XE એવું છે જે એની +4 અવસ્થાઓમાં
કે 6માં માત્ર એ F અને O સાથે કેટલાક સંયોજનો બનાવી શકે છે. આવા શૂન્ય સમૂહના જે પણ તત્વો છે એ હવામાંથી પ્રાપ્ત થતા હોય તેને એરોજન્સ કહેવાય છે. હેલોજન્સ એ નામથી ઓળખીએ છીએ. 16મા સમૂહ માટે આપણે ચાલ્કોજનથી ઓળખીએ છીએ. 15મો સમૂહ જેનું પ્રતિનિધિ કરતું તત્વ નાઇટ્રોજન હોય નાઇટ્રોજનથી ઓળખીએ છીએ. એ જ પ્રમાણે 14મો સમૂહ કાર્બનથી, 13મો સમૂહ બોરોનથી અને પહેલો અને બીજો સમૂહ ક્રમશઃ આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વોથી ઓળખીએ છીએ. તો મિત્રો, દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત એટલે કે વિસંગત, આ વિસંગત કહેતા શા માટે? તો આપણે અગાઉ બી ચર્ચા કરી તે પ્રમાણે કે અત્યાર સુધી આપણા આ ભૌતિક ગુણધર્મોના આવર્તી વલણમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેમજ વિદ્યુત ઋણતા, અને આજના એપિસોડમાં વિદ્યુત ઋણતા ઉપરાંત સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થા પણ દરેકે દરેક સમૂહ અને આવર્ત માટે જો આપણે ચર્ચા કરી તો તેમાં દ્વિતીય આવર્તના તત્વોની અનિયમિતતાના ગુણધર્મો પણ આપણા સમગ્ર અભ્યાસક્રમ માટે આવરી લીધેલા છે. અને આપણા પ્રકરણનો આજનો અંતિમ તબક્કો જે પુસ્તકના પાન નંબર 91-92 પર આવરી લીધેલો છે તેવું આવર્તી વલણ અને પ્રતિક્રિયાત્મકતા. મિત્રો, પ્રતિક્રિયાત્મકતા દેટ મીન્સ કે આપણે એની રિએક્ટિવિટી કહીએ છીએ. અને આ રિએક્ટિવિટી માટે આ પાઠ્યપુસ્તક વાંચશો તો છેલ્લા પાના ઉપર એટલે કે 91 અને 92, તો 91 નંબરના પાના ઉપર 3.7.3 નંબરના મુદ્દામાં અત્યાર સુધીમાં આ એપિસોડ જેટલા ભણ્યા તેનો નિચોડ આપને વાંચવા મળશે, જે અહીંથી ખૂબ જ સરળતાથી ઉદાહરણો સાથે આવર્ત કોષ્ટકના ડાબી અને જમણી બાજુ તમામને બતાવી, ઉપર નીચે વધતા ઘટતા ક્રમમાં બતાવી અને સમજાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ફરી એક વખતે વિદ્યાર્થી મિત્રો, આપણે ટેલીટોપની આ પ્રિન્ટ ઉપરથી જોઈ શકીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યા કોઈ એક આવર્તમાં ઘટે તો સમૂહમાં નીચે ઉતરતા વધે. આયનીકરણ ત્રિજ્યા કોઈ એક આવર્ત માટે તો કે વધે અને સમૂહમાં ઘટે. એ જ પ્રમાણે આયનીકરણ ઉર્જા આવર્તમાં વધે જ્યારે સમૂહમાં ઘટે. અને એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન બંધુતા, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ તમામ મૂલ્યો એ દ્વિતીય આવર્તના વલણ દર્શાવતા હોય કે ચાહે સમગ્ર આવર્ત કોષ્ટકમાંના કોઈ પણ તત્વની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હોય તો એ વખતે જુદા જુદા તત્વોના ઓક્સાઇડ, એ ઓક્સાઇડમાંથી બનાવવામાં આવતા હાઇડ્રોક્સાઇડ, એમના ગુણધર્મો એ ઓક્સાઇડ બેઝિક છે, એસિડિક છે કે ઉભય ગુણધર્મી છે, આ તમામ પ્રકારનો નિચોડ અને સમાવેશ એટલે આપણા આજના આ અભ્યાસમાંના એકમ 3નો પાઠ્યપુસ્તકમાંના એકમ 3નું 91 અને 92 નંબરનું પાનું 3.7.3 આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાથી આપણું આ એકમ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, આ એકમ 3ની અંદર આધુનિક આવર્ત કોષ્ટકનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. એટલે વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કર્યા પછી માત્ર પરીક્ષાલક્ષી જ આટલા ગુણધર્મો જાણીશું એવું નથી, પરંતુ આપણા આ પ્રકરણના અભ્યાસથી જ્યાં પણ જરૂરિયાત ઊભી થશે ત્યાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા બાબતે આપણે કેટલાક રાસાયણિક સમીકરણો બનાવી શકીએ છીએ. અને એ ઉપરાંત આવનાર અભ્યાસ માટે ઘન, પ્રવાહી, વાયુ, ધાતુ, અધાતુ કેવા ગુણધર્મો છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને ઉપયોજન પણ કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે આ સમગ્ર એકમ એટલે કે પ્રકરણ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા અભ્યાસને સમજીને ઉપયોગ કરીને હવે આપ સ્વાધ્યાય કાર્ય કરશો. પાઠ્યપુસ્તક મંડળના આ NCERTના પાઠ્યપુસ્તકમાં ખૂબ સરસ સ્વાધ્યાયિત પ્રશ્નો લીધેલા છે, MCQsનો પણ સમાવેશ થયેલ છે. અને હવે તો આપણી આ પરીક્ષા પદ્ધતિ પણ આપને ખ્યાલ આવી ગઈ છે. તો હવે આપના ગૃહ કાર્ય માટે આપને સૂચિત કરવામાં આવે છે કે આપ એકમ 3નું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ રાખશો. નમસ્તે.